સુરત જિલ્લાના નાના બોરસરા ગામે આવેલી ખાતર બનાવવાની મિલમાં ગંભીર ઘટના બની। વેસલ સાફ કરવા વેસલ ટેન્કમાં ઉતરેલા બે કામદારોના ગેસ ગુંગળામણને કારણે મોત થયા। મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। મિલમાં સેફટીના કોઈ સાધન નથી અને કામદારોની કોઈ સલામતી નથી। મૂળ ઉત્તર પ્રદેશના અને માંગરોળના મોટા બોરસરા ગામે આવેલ મંગલ મૂર્તિ બાયોકેમ નામની મિલમાં કામ કરતા રાજનસિંહની ગઈકાલે લગ્નની વર્ષગાંઠ હતી। આજે તે પોતાના મિત્રોને લગ્નની વર્ષગાંઠની પાર્ટી આપવાનો હતો, પરંતુ તેને ખબર જ નહોતી કે આજનો દિવસ તેની જીવનનો છેલ્લો દિવસ છે। રાજનસિંહના લગ્નને 2 વર્ષ થયા હતા। રાજનસિંહ એક 3 મહિનાની દીકરી પણ છે। રાજનસિંહ મિલમાં ટેકનિશિયન ફિટર તરીકે ફરજ બજાવતો હતો। આજરોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો। મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતર્યો હતો, જો કે થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા મદદ માટે બૂમો પાડી હતી। નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્મા તેને બચાવવા માટે દોડી આવ્યો અને હાથ પકડીને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। તે દરમિયાન ટેન્કમાં પડ્યો હતો। જોતજોતમાં બંને બેભાન થઈ ગયા હતા। જો કે અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત થઈ ચૂક્યા હતા। નાના બોરસરા ગામે મંગલ મૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે। તેના 2 એમ્પ્લોયની ઝેરી અસર થતાં જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે। પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે આને ઝેરી અસરના કારણે મૃત્યુ થયેલું છે। કંપનીની પણ વિઝિટ કરેલી છે। કંપનીની મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બન્યો તે જાણવા મળેલ નથી। હાલ આ બાબતની તપાસ ચાલુ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।